દર્શક મિત્રો, ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો 20 વડોદરા સંસદીય વિભાગના સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં ઈવીએમ મશીન ખોટકાયાની ઘટનાને બાદ કરતા સમગ્ર પંથકમાં લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થતા વહીવટી તંત્રએ હાશકારો લીધો હતો। સંસદીય વિસ્તારના સાવલી પંથકમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ। લોકસભાની ચૂંટણી લોકશાહીનું મહાપર્વ એટલે મતદાન હતું અને 20 વડોદરા લોકસભાના સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રએ કરેલ મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે સખી, દિવ્યાંગ સંચાલિત અને આદર્શ મતદાન મથકોએ મતદારોએ મતદાન કર્યું હતું। સાવલી નગરમાં પુરુષો, મહિલાઓ, યુવાનો અને દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન, વયોવૃદ્ધ મતદારો અને સ્થાનિક ધારાસભ્યએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। કેટલાક મતદાન કેન્દ્ર પર ઈવીએમ મશીન ખોટકાયાની ઘટના સિવાય એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। મતદાનનો સમય પૂર્ણ થતા સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં અંદાજિત 65% મતદાન નોંધાયું હતું। મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જે તે મતદાન મથકના અધિકારીઓ દ્વારા ઈવીએમ મશીનો સીલ કરી સાવલી તાલુકા સેવા સદન ખાતે ઉભા કરાયેલા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટરે સ્ટ્રોંગ રૂમ ખાતે એકત્રિત કરી પોલીસ બંદોબસ્ત સાથે વડોદરાની પોલિટેકનિક ખાતે જ્યાં મત ગણતરી કરવામાં આવશે ત્યાં સ્ટ્રોંગ રૂમ મોકલી દેવામાં આવ્યા। 20 વડોદરા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ 135 વિધાનસભા મત વિસ્તારમાં અસહ્ય ગરમીનો માહોલ હોવા છતાં સારું મતદાન થતા સ્થાનિક ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે સંતોષ વ્યક્ત કરી મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। વંદે માતરમ। હું કેતન ઇનામદાર આપ સૌનો આભાર વ્યક્ત કરવા માટે આપની સમક્ષ આવ્યો છું। ખરેખર આજે લોકશાહીના મહાપર્વની અંદર જે રીતે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓએ સાવલી વડોદરા ગ્રામ્ય, સાવલી નગર અને સાવલી તાલુકો અને ડેસર તાલુકો જે રીતે મતદાન થયું છે અને જે મતદાન કરવા માટે આટલી કાળઝાળ ગરમીની અંદર જાતે સ્વયંભૂ પોતાની રીતે આપ જે નીકળ્યા છો અને જે કાર્યકર્તાઓએ પણ જે રીતે જહેમત ઉઠાવીને જે મહેનત કરીને જે મતદાન કરાયું છે એ બદલ હૃદયથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા લોકસભા સીટના અમારા ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી આપણી સાથે 7 વિધાનસભામાં જે રીતનું મતદાન થયું છે ઐતિહાસિક મતદાન થયું છે। હું ચોક્કસ કહીશ કે 26 લોકસભાની સીટોની અંદર આપણી વડોદરા લોકસભા સીટ એ ઐતિહાસિક લીડથી જીતશે અને ખૂબ મોટી લીડથી જીતશે। કારણ કે જે રીતનો મતદારોનો ઉત્સાહ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે જે ઉત્સાહી છે, જે ઉમંગી છે અને જે સવારથી જ જે લાઈનો આપણે જે જોતા હતા એ પ્રમાણે ખૂબ ખરેખર દિલથી, હૃદયથી તમામ મતદાતાઓનો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર।